सद्गुरु वंदे सदा मुनिं नारायण स्वयं माथे रखो यस्य स्तुण्डाश्च्युतच्युतो तमेव श्रीकूजनं श्रीधरं श्रीधरं यस्यैव श्रीप्रसादेन राधा भक्ति ताभ्यां या च समन्विता हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे शांति थी बोलो प्रेम थी बोलो हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 राम हरे हरे राम 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 हरे 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 राम हरे हरे कृष्ण 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 हरे हरे हरे
કનૈયા લાલ કી રાધા રમણ કૃષ્ણ કનૈયા સિયાવર રામચંદ્ર ભગવાન કી શ્રી ભગવાન દત્તાત્રેય અવધૂત કી શ્રી સદગુરુનાથ મહારાજ કી ઓમ નમઃ अपने अपने जगह पर शांति थी बेचो वही बीजा ने પડખે બેસવા માટે આગ્રહ કરશો નહીં, બોલાવો નહીં. તમે જાશો ને ગાવ છોડીને તમે સમજી ગયા છો ત્યારે કોઈને બોલાવશો તો કોઈ સાથે આવવાનું નથી. હરિકીર્તનમાં હરિકથામાં એકાગ્ર થઈ જાઓ. તમે કથા કેટલી સાંભળીનું મહત્વ નથી, આ કેવી સાંભળી એનું બહુ મહત્વ છે. હું મારું આજ્ઞાન કબૂલ કરું છું. મને ખરેખર ભાગવત આવડતું નહીં હતું. એક ભેસાણના કણબી આવ્યા, પરાણી મારી પાસે કથા કરેલી. આ બ્રાહ્મણોને પરાણી યજમાન ગોતવો પડે અને મને પરાણે બોલવા આવે છે, એટલું અંતર છે. ભાગવત આવડતું નહીં હતું. પણ એના પહેલા ભેસાણમાં 3.5 મહિના નામ સંકીર્તન હતું. રામદાસ શેઠ અને આલિદા બાપુ કર્યું 3.5 મહિના સંકીર્તન. એટલી વ્યવસ્થા હતી, હજારો માણસોની સંખ્યામાં માણસો આવે ત્યાં. મને થોડું લાગ્યું હતું એક કડબીને ઘેરે ઉતર્યો હતું. ત્યાં એટલો હોશિયાર કડબી ખેડૂએ હું ખાટલા પર પડા રહું અને એ કથા કરતા જાય મને ભાગવતની. ક્યાં સુધી મહાત્માથી શરૂઆત કરે, દશમ સ્કંદ પૂરું કરે. પછી એને એક દિવસ પૂછ્યું, ભાઈ એ પરીક્ષિતનો ઉદ્ધાર કેમ થયો? બીજો ભાઈ પરીક્ષિતનો ઉદ્ધાર કેમ થયો? ગુજરાતી પ્રાઇમરી ઇંગ્લિશ સ્કૂલમાં ભણતો હતો ત્યારે રેપિડ રેટમાં પરીક્ષિતના ઉદ્ધારની કથા હોતી હતી ઇંગ્લિશમાં. હું એને પૂછ્યું કે પરીક્ષિતનો ઉદ્ધાર કેમ થયો? ત્યારે ખેડૂ કે બાપુ રોજ 7 દિવસ હું જાઉં, ચા મળે, ખાવા મળે, સોવા મળે, બીડી મળે, સિગરેટ મળે. આખરે દિવસે જાતો નથી. કેમ? તે દિવસે ગોર બાપાનો ફાળો થાય માટે જાતો નથી. બહુ કઠિન છે. યાદ રાખજો, આઈ એમ નોટ મેડ આફ્ટર મની. કોઈ દિન ફંડફાળો કર્યો નથી અને ભગવાન કોઈ દિન જીવનમાં આવા દેશે નહીં પ્રસંગ. પણ એક જરૂર છે, અમારા બરવાળા ખેડૂત જેટલા મને સહકાર આપે છે ને, પાછળ એક વાત સાંભળો, બરવાળા ખેડૂત જેટલા મને સહકાર આપે છે એટલા કોઈ ગામના કોઈ ખેડૂત કે મહાત્માને સહકાર આપતા નહીં હશે. બિના બોલાય આવે આ બધું ચડતર મફત કરી લીધે છે. આવું ખેડૂત આવે ચડી દે. આજે અમારા ચૌબાજી એક જગ્યાએ ઉતારો આપ્યો, ત્યાં ડુંગળીનો લસણનો હા આવવા લાગ્યો, ભાગી ગયા. ત્યાં મથુરામાં બધા ખાય મને ખબર છે, બધાને ઓળખું છું સારા રીતે. એક યાદ રાખજો, આજે ખેડૂતનું એટલું કામ છે ખેતરમાં, અડધું કામ બાકી છે. 30 થી 40 સ્વયંસેવકો આવે છે. તમારા થાંભળા ઉઠકે બધું શકે. મને બરવાળાનો ગૌરવ છે, યાદ રાખજો. એક વાત સાથે જાહેર કરું છું, જીવનભર મારા બરવાળા રહું, પણ મર્યા પછી બરવાળા મારા અગ્નિ સંસ્કાર કરશો નહીં. તો પાછું મને અહીંયા આવવું પડે નહીં, કઠણાઈ બેસાડશો મારી. અગ્નિ સંસ્કાર એ ન કરું, જાહેરમાં કહું છું. નર્મદા કિનારે જાઓ, દૂધ મંડળના લોકો આવે, બંધ બાંધો, હરેરામનું કીર્તન કરતે કરતે જાઓ અને ગરુડેશ્વરમાં અને નર્મદામાં પધરાવી દેજો. ભગવતા વ્યાસપીઠ પર કહું છું. વાલા ભાઈઓ, સૌરાષ્ટ્ર ઉદાર દેશ છે. આજે જેટલા ખેડૂતો જવાના છે એટલું ખેતરમાં કામ છે. ઘણા લોકો આજે અડધું ખેતરનું કામ બાકી છે. મોટેરે આયલ બેઠે યૌન રસોડામાં કામ કરે.
કેટલી ઉદારતા છે વિચાર કરજો. એક યાદ રાખજો, એવરી મોમેન્ટ, એવરી મિનિટ and every farthing should be utilized for proper manners. જીવનના એક એક ક્ષણ અને એક એક પૈસા સદુપયોગમાં વાપરો. મળે છે એ પ્રારબ્ધથી મળે છે, યાદ રાખજો. હું ઘણા એવા મૂર્ખા જોયા જો લાખોપતિ કરોડોપતિ છે, અને ઘણા એવા વિદ્વાન જો લોટ માગતા રહે છે. આયુ કર્મ છે વિત્તમ છે વિદ્યા નિધનમેવ છો પંચેતાલીસ સુજ્જંતે ગર્ભસ્થ દેના. આયુષ્ય, કર્મ, વિદ્યા, સંપત્તિ અને નિધન પેલું નક્કી કરે છે. birth is an accident, death is nature. ક્યાં હસ્તિનાપુરના પરીક્ષિત, ક્યાં ગંગા કિનારો, વિચાર તો કરજો. આખા ભારતમાં શ્રેષ્ઠ રાજધાનીના સ્વામી હતા. સુખીના શાક સાંભળ્યો, ગંગા કિનારે ગયા. બહુ કઠિન છે. બરવા ટાળે જે વિચાર કરશો એવું જીવન આવી જાય છે. રાષ્ટ્ર માટે ઠોકર મારી પશ્ચાતાપ કર્યો, ગંગા કિનારે જઈને બેઠો, પ્રભુને પ્રાર્થના કરી. એક યાદ રાખજો, પ્રભુ પ્રત્યક્ષ આવતા નથી, યાદ રાખજો. પ્રભુના પ્રતિનિધિ કોઈ સંત તમને મળવા આવશે. પ્રભુના કૃપા પેલા સંત મળે નહીં, બીજો હરી કૃપા મિલે ને સંત. યાદ રાખજો, ભાગશાળી છો તમે. સૌરાષ્ટ્રના સારા સારા મોટા મોટા સંતો છે, વિશ્વાસ રાખો, યાદ રાખજો. રામજી મહારાજ, શ્યામજી મહારાજ વિશ્વાસ વિના દ્રવિત થતા નથી, કૃપા કરતા નથી. રામજી અને શ્યામજી તમારા મનીપસ તરફ નજર કરતા નથી, મનીપસ તરફ વિચાર કરતા નથી, તમારા મન તરફ ધ્યાન રાખે છે. અને મનસ મુક્તિ આપે છે, મન બંધન મેં નાખે છે. યાદ રાખજો, બહુ કઠિન છે. ભાગવતની કથા એ મુક્તિની કથા છે. જેટલી એકાગ્રતાથી સાંભળશો, જેટલી એકાગ્રતાથી મને કથા કરવા દેશો, એટલું મારું કલ્યાણ થશે, તમારું કલ્યાણ થશે. જરા પણ શંકા નથી. એકાગ્ર કથા સાંભળો, નહીં તો તમારા બંગલામાં અમારી દીકરી છે ને, એ આપણા નવા બ્લોક ગોતવા જાય છે, પણ એ લખી દે છે આ બારી સામે બીજી બારી છે કે નહીં, વેન્ટિલેશન છે કે નહીં. એ બંગલામાં વેન્ટિલેશન રાખો, પણ અહીંયા ન રાખો, નહીં તો આ બાજુ કથા નીકળી જાય, ના નીકળી જાય, એવું ન થાય. એકાગ્ર થાવ, પ્રેમથી કથા સાંભળો, પ્રેમથી કથાઓ કરો. તમારે મારે કઈ કરવું નથી. ઠાકોરજી મહારાજે પ્રેરણા આપી જસાપરાને, વર્ષોથી વાતો થતી હતી, વર્ષોથી. તમારા મારા ભાગ્ય ઉદય થઈ ગયા, કથાનું નક્કી કર્યું. બરાબર, શોભાજી ત્યાં પૂછી ગયા હતા, પિતાશ્રી પણ હતા. ત્યારે એમને કીધું તમે જ મુહૂર્ત કાઢજો, કરે પૂછવું એને, તમે મુહૂર્ત કાઢજો. એટલે મુહૂર્ત કાઢી આપ્યા, ત્યાંથી નોમ સુધી. કાલે મહાત્મા જોયા ને તમે, 60% મહાત્મા હતા, 60% ઓનલી. હજી 40% મહાત્મા વંચેનો સત્કાર થઈ જશે. બહુ કઠિન છે. તમે શહેરમાં કથા કર્યો તો વેવાય આવ્યા હોત, મહાત્મા ના આવ્યા આવ્યા હોત. સાચું બોલજો. તમે શહેરમાં કથા કરી હોત, બેડ બાજા વાળા આવ્યા હોત, ડાન્સ કર્યો, ડિસ્કો ડાન્સ, રાસ ન રમ્યા હોત. ડિસ્કો ડાન્સ અને રાસમાં બહુ અંતર છે. રાસ એ હૃદયના વિષય છે, રાસ એ ઢોલકના વિષય નથી. યાદ રાખજો, તમે એવું કેટલા ભાગશાળી. કથા માટે વાપરે કોક અને પુણ્ય તમે મને ગાવાલાને મળવાનું છે.
એમનામાં જો અમારા ગામવાળા કઈ કરવા નથી. હું ગૌરવથી કહું છું, આ મહાત્માનો જો સત્કાર થાય છે ને, પાછો એક વાર સાંભળો, આ મહાત્મા જો સત્કાર થાય છે એ અમારા ગામના જવાનો કરે છે, એમાં જરા પણ શંકા નથી. સત્કાર માટે પણ આ ગામના જવાનો પૈસા વાપરે છે. કેટલા તમે અમે ભાગશાળી વિચાર કરજો. એકાગ્રતે કથા સાંભળો. ભાગવતી ભક્તિ માટે છે, ભાગવત યોગ માટે છે, ભાગવત જ્ઞાન માટે છે. ભાગવતમાં બતાવે છે બ્રહ્મેથી પરમાત્માથી ભગવાન ઇતિ શબ્દતે. જ્ઞાની બ્રહ્મને વાતો કરે છે, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી અયમાત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ જ્ઞાનમ. જ્ઞાની માટે કૃષ્ણ બ્રહ્મ છે. કૃષ્ણ બ્રહ્મૈવ ના પરા. આચાર્ય વલ્લભની છાતી ઉપર હાથ રાખી ગઈ છે. કૃષ્ણ બ્રહ્મ છે. કૃષ્ણ યોગી માટે પરમાત્મા છે. યોગી ટુ બીકમ વન વિથ, ટુ જોઈન વિથ આત્માની પરમાત્મા એના યોગ છે. અને કૃષ્ણ પરમાત્મા ભક્ત માટે પણ છે. વેદનું જ્ઞાન નથી, કઈ વાંધો નહીં. યોગ કરો છો, કઈ વાંધો નહીં. પ્રેમથી ભગવાનનું સ્મરણ કરજો. સૌરાષ્ટ્રના જેટલા મેજોરિટી ભક્તો થયા, ભક્ત સંપ્રદાયની વાત કરું છું, જેટલા ભક્તો થયા એ બધા અભણ હતા. અમારા પડખે દેવીદાસ રહેતા હતા, કા સત્તાધારના મંત્રથી પધારેલા હતા. કઈ જાણે દેવી છે, ગાયો ચારવા જાય. આ ત્યાં હજારો માણસો ભોજન દે છે, બધાનો સત્કાર થાય છે. એવા પ્રકારથી જ્ઞાની માટે બ્રહ્મ છે, યોગીની માટે પરમાત્મા છે. એવા પ્રકારથી ભક્ત માટે ભગવાન છે. ખાસ ધ્યાન રાખજો. ભાગવતી મુક્તિની કથા છે, ભાગવતી પ્રેમની કથા છે. એમાં બોર્ડ આપણની જરૂર નથી. રાજી કેમ કરવો સામેવાળાને, હું ગૌરવ નથી કરતો. કર્મકાંડી બ્રાહ્મણોમાં અમારા ગૌતમ અને જગદીશ, યજમાનને કેમ રાજી કરવું એને જેટલું આવડે છે ને કોઈને આવડતું નથી. અમારા ગામના સરપંચ એટલો મોટો ચોરો બનાવ્યો, એના વિદ્વાન બ્રાહ્મણો દક્ષિણા થાય એવું નહીં હતું. ગૌતમને બોલાવ્યો. ગૌતમ ચૌરા તમે કર્યા, મારે એક દિવસ મંત્ર બોલો, હું વાંધો છે, પૂછો એને. ચૌરા તમે બનાવ્યા, એટલો મોટો ચોરો. ગૌતમે પૂછ્યું કે ગૌતમ તને શું આપું? અરે ચૌરા માટે તમે વાપર્યું, મારે મફતના એક દિવસ મંત્ર બોલવા બહુ જાય છે, બહુ કઠિન છે. હું પણ તમને રાજી કરવાના પ્રયત્ન કરીશ, પણ મારા રાજીપામાં વચમાં પાછા હંટર પણ લાગશે તમને. હા તો બાપુ નકરું મીઠું જ બોલતા નથી. નહીં 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 નહીં, અરે રસ પૂરી ખાવી હોય ને તો પડખે કારેલાનું શાક જોઈએ તો મજા આવે. પૂછો વાડિયાને ખાવું કેમ, એ વાડિયાને પૂછવું જોઈએ. સાચું કહે બેટા, રસ પૂરી ખાવી હોય તો કારેલા શાક જોઈએ, ને તો વાલની ઉસળી જોઈએ, બહુ મજા આવે છે. એ વચમાં તમને હંટર પણ લાગશે, યાદ રાખજો. ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ. ભાગવત મહાન ગ્રંથ છે. ગ્રંથની રચના કર્યા પછી ભગવાન વ્યાસને સંતોષ થયો. કેવો ગ્રંથ છે વિચાર કરજો. સંસારમાં વ્યાસના બરાબરીના કોઈ નથી. અહીંયા સુધી બોલે છે આમ વેદમી શુકમ વેદતી સંજય વેદતીવાન વહા. ભક્ત્યા ભાગવતમ શાસ્ત્ર ન બુદ્ધિયા ન ચઠ્ઠી કયા. યાદ રાખજો. વ્યાસજી મહારાજ કહે છે ભાગવત ધર્મ હું જાણું છું. ભાગવત ધર્મ સુખદેવજી જાણે છે. ગીતાનું વર્ણન કરવા વાળા સંજય, પાછું સાંભળો, ગીતાનું વર્ણન કરવા વાળા સંજય વિધિવત જાણે છે કે નહીં એ મને ખબર નથી. અગર સંજયની આ કઠણાઈ છે, ભાગવત ધર્મ પૂરું ન જાણતો હોય, તમને મને ક્યાંથી આવડે? તમને ભાગવત ધર્મ આવડે? આજના બાવાશ્રી, આજના પૂજારી બધા વિલાસી હોય છે.
પણ જે ભગવાનના અંશ અવતાર વલ્લભાદિશે મહારાજ ભગવાને પ્રાગટ કર્યો, ભગવાનની સેવા કરી, પગમાં પગરખા લઈ, માથે પાઘડી નહીં, ભગવાનની ચરણ પાદુકા મસ્તક પર ભાગવત રાખીને ઓઘાડે પગડે ફર્યા, જંગલમાં રહ્યા, કોઈ શહેરમાં રહ્યા જ નથી. જેટલી બેઠક જે છે કોઈ શહેરમાં નથી. દામોકુંડની બેઠક, ત્યાં દામોકુંડ તો જંગલ હતું, બાદોરાયની બેઠક જંગલ હતું, પ્રભાસ પાટણની બેઠક જંગલમાં હતું. યાદ રાખજો, જીવનમાં થોડો સંયમ લાવજો. સંયમ વિના, આ વાક્ય યાદ રાખજો, જીવનના સંયમ વિના ભગવાનના સંજોગ થતો નથી. સંયમ આવવું જ જોઈએ જીવનમાં, એ ના હોય સંજોગ થવા નથી. થોડા સંયમ લાવો. ડોન્ટ બી લક્ઝરિયસ. સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. જોના સિદ્ધાંત રહ્યો, બિલકુલ સાદું રહો. હું જ્યારે જાઉં ને મોટા મોટા મહંત ત્યાં, આખા સૌરાષ્ટ્ર નહીં પણ મને ગંગા કિનારા હરિદ્વાર સુધીના મંડલેશ્વર અને આચાર્ય જાણે છે. મને પૂછે, બાપુ તમારી ગાડી ક્યાં છે? હું કહું, એટલે મારી ભેગી જ છે. ક્યાં પાર્ક કરેલ છે? હું ગાડી પાર્ક કરતો નથી, ભેગી જ રહું છું. લે, ગાડી પાર્ક કરતા ભેગી જ રહું છો? બતાવો તમારી ગાડી ક્યાં છે? બે પગ બતાવો, મારી ગાડી છે કરી દે. ત્યારે ઝોપડીમાં રહીને મોટા મોટા આચાર્યો મને ઓળખે છે. દ્વારકા પીઠના શંકરાચાર્ય, એની ગાડી મોકલી મારા માટે. જનકપુરી શંકરાચાર્ય વાંચો, મોટી વાત કરી. યાદ રાખજો, જીવનના થોડો સંયમ રાખજો. સ્વયતાથી પરમાત્માથી નોખો થાય છે. જેના જીવનમાં સ્વાર્થ હોય, પાછું એકવાર યાદ રાખજો, મને પણ લાગુ પડે, બધા બ્રાહ્મણો લાગુ પડે, ખેડૂત લાગુ, જેના જીવનમાં સ્વાર્થ હોય એનાથી પરમાર્થ કોઈ થતો જ નથી. આગળવાળા દીકરીએ જસાપુરાએ પૂછ્યું હોત, બાપુ અમે ભાગવતમાં ખર્ચા તો કરી, ગાવાલા અમને શું આપશે? પૂછ્યો તો વ્યાપાર થઈ ગયો. એ ભાગવત થાત? જેના જીવનનો સ્વાર્થ હોય પરમાર્થ થતો નથી. પરમાર્થ તો મળવું હોય, થોડા સ્વાર્થ ઓછા કરજો, સ્વયતા ઓછી કરો. પરમાત્મા અતિ ઉદાર છે, લાભ છે કરુણા નિધાન. રામાયણમાં સીતાજી કેમ રામને કરુણા નિધાન કહે છે? ભગવાન શંકર પણ કરુણાના અવતાર છે. હવે બોલતા હોય છે, કર્પૂર ગૌરમ કરુણાવતારમ સદા વસલ્તમ ભવમ. એકનું નામ કરુણા નિધાન છે, કરુણાના અવતાર છે. પરમાત્મા બહુ ઉદાર છે. વિચાર કરજો, મને સંધ્યા ન આવડે, મિલિટરીનો સેકન્ડ ગ્રેડ ઓફિસર, ભાગવતના વ્યાસપીઠ પર બેઠેલા છું અને લોકો પગે લાગે છે. ભિખારી અને મહાત્મામાં એટલું અંતર થાય છે. એકવાર હું માણગાંવ જતો હતો, વાસુદેવ સરસ્વતી મહારાજના સ્થળ તરફ. ટ્રાફિક બંધ હતો. એ ભિખારી આવ્યો, સાહેબ કુછ આપો, સાહેબ કુછ આપો. એક તો હું લાલ બત્તી તરફ જો, ક્યારે ગ્રીન થાય ક્યારે ભાગું, કારણ મુંબઈના ટ્રાફિક અને અભિમન્યુ ચક્રવ્યૂહ એમાં જરા પણ અંતર નથી. હું દીવા તરફ ખિસ્સા બહાર કે 5 રૂપિયા આપી દીધા, એને ઉપાડી ફેંકી દીધા. 5 રૂપિયામાં શું આવે છે? આ બ્રાહ્મણો બોલે, કોઈ દશામાં શું આવે છે બોલે છે? કોઈ દશા ધરી જોઈ લો, કોઈ બોલે નહીં. જ્યાં સુધી જીવનમાં સ્વાર્થ હોય પરમાર્થ થવા નથી. એકાગ્રતાથી કથા સાંભળો, ભાગ્યશાળી છો તમે. સ્વસ્તિ શ્રી શ્રી ઓમ નમો
જન્માદ્યસ્ય તો શાંતિથી તેરે તેજો ભાવના સ્વેન સત્યમ ધર્મ પ્રોજિત કીર્તવોત વેદ્યમ વાસ્તવ તાપત સત્યો નિગમ કલ્પતરોર ગલિતમ જોરથી બોલજો કૃષ્ણ કનૈયા. જન્મ આદિ યસ્ય, જગતમાં કઈ નહીં હતું ને ત્યારે ઠાકોરજી હતા. Whether we agree or not, it's a different point. There is a great power which is known as creative, direction, ultimate power also. જેનાથી આખા જગતની ઉત્પત્તિ થાય છે, જેનાથી સંચાલન થાય છે, આ જેમાં મળી જાય છે. લાકડામાં અગ્નિ બહારથી લાવતા નથી, અગ્નિ પ્રજ્વાલિત કરે પડે છે. એમ બ્રહ્મ તત્વથી ભગવાનને પ્રગટ કરવું પડે છે, યાદ રાખજો. આજે લાકડું સમાપ્ત થયા પછી જેમ મેળે અગ્નિ ઠરી જાય એમ પોતાના ચરિત્ર પૂરું થયા પછી ઠાકોરજી પોતાના ધામમાં કૃષ્ણ કનૈયા. જન્મ આદિ યસ્ય, આખા જગતમાં કઈ નહીં હતું ત્યારે બ્રહ્મ તત્વ હતું. યાદ રાખજો, અવતાર નહીં હશે. પાછું કહું છું, અવતાર નહીં હશે. અવતાર તો પ્રસંગોપાત પાછળથી થવા લાગેલા છે. બ્રહ્મ તત્વ હતું, જે તત્વથી બધું કામકાજ થાય છે એ તત્વ જરૂર હતું. પાણી હોય કોઠીનો કે ટીપડાનો, ફેક્ટરીમાં રાખો એ બરફ થઈ જાય. ભક્ત દ્વારા એ બ્રહ્મ તત્વનો અવતાર થઈ જાય છે. જન્મ આદિ યસ્ય, જાણે કઈ નહીં હતું, બ્રહ્મ તત્વ હતું. એક દિવ્ય ઘટના થઈ છે. અહીંયા જન્મ શબ્દ વાપરો તો ગીતામાં આવે છે. છોકરા ઉઠી જાઓ, ત્યાંથી બેસો, પાછળ ઉભા થાવ, પાછળ બેસાડો છોકરા, બેને પાછળ બેસાડ. હાલ બેટા હટો, પાછળ બેસી જા બેટા. ડાયો દીકરો છે, આરતીમાં રોજ આવે છે. એ આરતીમાં આવે કે અમારા ઘડિયાળ બરાબર હોય છે. એ આવ્યો કે સમજો આરતીનું ટાળું થઈ ગયું, એટલો જ જાણી છે. યાદ રાખજો, ગીતામાં બતાવે છે જાતસ્તે ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃત્યુ છો. જન્મે એ જાય, ક્યાં નવાઈની વાત છે. અને ઠાકોરજી બોલવા લાગે છે, અર્જુન આ ગીતા જ્ઞાન પેલું સૂર્યનારાયણને આપ્યું. વિચારમાં પડ્યા અર્જુન, સૂર્યનારાયણ અનાદિકાલથી છે, આ તો મારા સાથે જન્મેલા છે. 2 મહિના આગળ, 2 મહિના પાછળ, એટલું જ અંતર છે. અને વાત કરીએ સૂર્યનારાયણને આપે છે મંત્ર, પછી મનુ પાસે, પછી ક્ષક પાસે. આજે એના કાટ ચડે છે, માટે તને ધ્યાન આપું છું. અર્જુન વિચારમાં પડી ગયા, સંસારમાં સૌથી ખોટા કોઈ હોય એનું નામ ઠાકોર. હવે કાઠિયાડો પર તો આ તો ખોટોડો છે એમ કહે છે. કાઠિયાડો કહે છે ને આ તો ખોટોડો છે. સખીથી બોલાવા નાચવા માટે પોતે ગાયબ થઈ જાય. ક્યાં નવાઈની વાત છે. અર્જુનના મનમાં શંકા થઈ, મારે સાથે પ્રગટ થયેલા 2 મહિના આગળ પાછળ. અને વાત કરી છે સૂર્યનારાયણને ધ્યાન આપ્યું કરીને ઠાકોરજી સમજી ગયા. તમને નવાઈ લાગશે,
ઠાકોરજી સમજી ગયા અને ઠાકોરજી વાત કરી, બેટા અર્જુન સખા બહુદેવ જન્માની, તારાની મારા અનેક જન્મ થઈ ગયા. યાદ રાખ, તને જ્ઞાન નથી, તું જીવ છે અને બ્રહ્મ છું. બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે જ્ઞાન. અનેક જન્મ બહુદેવ જન્માની તો ચાલો તાન્ય વેદ સરવાળી. વેદ શબ્દનો અર્થ કઈ ગ્રંથ થતો નથી, થતો નથી. વેદ શબ્દ અર્થ થાય છે જ્ઞાન. સમજી ગયા? અમારા સૌરાષ્ટ્રમાં છે ત્રિવેદી. તું કેવો છે? તારે અટકવું જોશી. ત્રિવેદી હોય, આ ચોબા ચતુર્વેદી હોય. હવે તો ખાવાનું જ જાણે છે, પણ પહેલા ચતુર્વેદી માટે ચોબા થઈ ગયા. બધા વેદના જ્ઞાતા હતા. તમને કદાચિત નવાઈ લાગશે, હું છાતી ઉપર હાથ રાખીને કહું છું, છાતી ઉપર હાથ રાખીને કહું છું, આખા ભારત વર્ષમાં અતિ ઉત્તમ ભાગવતના કોઈ જ્ઞાની થયા તો અખંડાનંદ સરસ્વતીમાં. દવાઈ લાગશે તમને. રાસ પંચાધ્યાય પર મને કઈ આવડતું નહીં હતું. ઉત્તર કાશી દેવપ્રયાગ કરી દે, મને યુદ્ધોને પીડા થઈ ગયા માટે ઋષિકેશ આવ્યો. ગીતાશ્રમમાં અખંડાનંદ સરસ્વતી મહારાજ 2 મહિના, પાછું સાંભળો, 2 મહિના રાસ પંચાધ્યાય પર બોલતા હતા. 2 મહિના પૂરા થયા, રાસ પંચાધ્યાય પૂરી થઈ નહીં. ભાગવત માર્તંડ પ્રયાગરાજમાં રહેવા વાળા બ્રહ્મચારીજી ચૈતન્યજી વૃંદાવન, અરે મથુરા વૃંદાવનમાં એક વાર ફરો ને ત્યારે એટલા સિદ્ધ મહાત્મા થાય છે. ઉડિયા બાબા વૃંદાવન, એનું દર્શન કરો, સમાધિ શાંતિ મળે. વૃંદાવનમાં ચૈતન્ય કુમાર ગોસ્વામી ને ત્યાં ઉતરેલ હતો. બાપુજી ભાગવતના ધુરંધર વિદ્વાન. મારા સપનામાં 2-3 વાર બા આવી ગયા. સાચી કાદ વ્યાસપીઠ પર કહું છું, મારા સપનામાં 2-3 વાર બાનું દર્શન થયું. વિચાર કરવા લાગ્યો, હવે શું કરું એના માટે. સાધનો તો બધા જગ ઉપર કરે છે. મારા મનમાં થયું, શંકરાચાર્ય મહારાજને બહુ પ્રિય હતું વિષ્ણુ સહસ્ત્રનામ. એના પાઠ કરવા જાઓ ગંગા કિનારે, 1000 પાઠ કરવા જાઓ. નવાઈ લાગશે. આશીર્વાદ લેવા માટે કોઈ વૈષ્ણવ આચાર્ય પાસે ગયો નહીં. સાંભળો પાછું, આશીર્વાદ લેવા માટે સૌરાષ્ટ્રના કોઈ વૈષ્ણવ આચાર્ય પાસે ગયો. વિનોબા ભાવેના આશ્રમમાં ગયો. એમની માની સેવા. વિનોબા ચરિત્ર વાંચો તમે. હા, સાદી ગુરુજીનું ચરિત્ર વાંચો, આંખમાંથી પાણી આવશે. માનું કર્તવ્ય છે દીકરાઓને સંસ્કાર નાખવા. બાપુજીનું કર્તવ્ય છે દીકરાને મર્યાદા શીખવાડવા. યાદ રાખજો. કોઈ આચાર્ય પાસે, સૌરાષ્ટ્રના કોઈ સંત પાસે હું ન ગયો, વિનોબાના આશ્રમમાં ગયો. એમની બા ઉપર બહુ શ્રદ્ધા હતી. એમને પગે લાગ્યો, બા માટે 1000 વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવા જાઉં છું. વિષ્ણુ સહસ્ત્ર નામના પુસ્તક પર એને રામ હરિ કરી સહી કરી આપી. ગંગા કિનારે પાઠ કર્યા પછી વૃંદાવનમાં આવ્યો. વૃંદાવનમાં રાધા રમણના મને એટલા અદભુત અનુભવ થયેલા છે. રાધા રમણના શાલિગ્રામમાંથી જો હું જેટલું બોલું ને, એક વાક્ય પણ અસત્ય ન થાય. રાધા રમણે ત્યાં મને એટલો અદભુત અનુભવ થયેલ છે. બધાને કહ્યું, મારા મા પ્રસન્ન થયા, મને આશીર્વાદ મળ્યા. યાદ રાખજો, કાયમ પ્રભુને પગે લાગો, મોટેરાવાળા સંતોના આશીર્વાદ લેજો, તમારો બેડો પાર થઈ જાય. આશીર્વાદ હૃદયથી હોવો જોઈએ. હવે બ્રાહ્મણો એવા છે ને, જેટલી મોટી નોટ એટલા લાંબો આશીર્વાદ. કાકુભાઈ તમારી કથા આવી, યાદ રાખજો, જેટલી મોટી નોટ એટલો લાંબો આશીર્વાદ. એવું નહીં હોય. આશીર્વાદ એ હૃદયની ભાવના છે, એ પૈસાનો ભાવ નથી. પૈસાના ભાવ વાત નોખી છે. હું એકવાર બોર્ડવાળાની કથા કરવા ગયો બોમ્બેમાં, શ્રી કૃષ્ણ નિવાસ જૂના મુંબઈમાં.
ગંગા કિનારે મને એસિડિટી થઈ હતી, ક્રોનિક પેશન્ટ ઓફ કોલ્ડ હતો. કલાક દોઢ કલાક થયા કે બાથરૂમમાં કોગળો કરવા જાઉં, અને એક બુઢા બાબા 80 વર્ષના બોરીલીથી રોજ આવે કથા સાંભળવા. કેટલી? બોરીલી તો રોજ, એપ્રોક્સિમેટલી 45 કિલોમીટર ફ્રોમ, બરાબર છે ને, 45 કિલોમીટર થાય એ મારા પહેલા આવે કથામાં. કથા પૂરી થાય એ ઉઠે જ નહીં, પણ હું જ્યાં જાઉં કોગળ કરવા એ પણ ઉઠે. મને કહે બાપુ આજકાલના કથાકારો નકરું મનોરંજન કરતા હોય છે, સિદ્ધાંતની કથા કોઈ કરતા નથી. તો બહુ સારી કથા કરી. આ દેડકા જેવો ફૂલાડો હું, વરસાદ પડે દેડકો જેવો ફૂલાઈ ગયો. હા બાપા બરે તો એસિડિટી છે, કોગળા કરવા જાઉં છું, તમે પણ ઉઠો છો, તમને કે રોગ છે? ના 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 બાપુ, ઠાકોરજીની દયા છે, 80 વર્ષ તો નખમાં પણ રોગ નથી, તમે કેમ ઉઠો છો? હું નીચે જઈને છોકરાઓને પૂછું છું ભાવ વધ્યો કે ઘટ્યો. લખો જ કરી નાખે. જેના હૃદયમાં બજાર ભાવ હોય, યાદ રાખજો, જેના જીવનમાં બજાર ભાવ હોય એના જીવનમાં ઠાકોરના ભાવ કોઈ દી ના આવે નહીં. પોતા ખેડૂતના કાયમ વિચાર કરું છું, 4-4, 5-5 મહિના મથે છે, ડુંગળીનો ભાવ એકદમ વધી જાય. એ રાજી ત્યાં ખોદવા જાય ને તો વ્યાપારી હાજામત કરી નાખે, પાછા આવે. ભાઈ એ કોઈ દિન આત્મહત્યા નથી કરી. લસણના ભાવ ઉતરી ગયા. અમારા ગામમાં નથી આવતું કે 1500 રૂપિયા કોતરાના થઈ ગયા અને 300 રૂપિયા માંગવા લાગ્યા, કોઈ મર્યા નથી. એ તો બજારના ભાવ છે. અને ઉદારતાથી કહે છે બાપુ આ તો શાક પકાલું છે, વધે આની ઓછી થાય, પણ 1500 માંથી 300 રૂપિયા શહેરના વ્યાપારી મળે તો હાટપેટ થાય, દવા પીશે કે નહીં? સાચું બોલજો, સાચું કરે? 1500 રૂપિયાના માલ 300માં જવા લાગે તો શહેરના વ્યાપારી ઝેર પી જ મરી જાય. પણ આ કઈ વિચાર કરે? એમને ઉલટા જાડા થતા જાય, કારણ એમનું જીવન નકરું બજારના ભાવ પર નથી, એ જો શ્રદ્ધા પર છે. યાદ રાખજો, બજારના ભાવ તરફ ન કરો, હૃદયના ભાવ ઉન્નત થવો જોઈએ. અર્જુન તને હું કીધું અનેક વાર કે મારા જન્મ અનેક છે, તારા જન્મ અનેક છે, પણ મારા જન્મ એ જન્મ નથી, પ્રાગટ્ય છે, અને તારા જન્મ જન્મ છે. તું માયા લઈને પ્રગટ થાય છે, અને હું માયાને દાસી બનાવીને પ્રગટ થાઉં છું. માયાના દાસ, માયાના સ્વામી. પ્રભુની શરણાગતિ સ્વીકારો, સો દાસી રઘુવીર કી, મિથ્યા જાણે સોંપી, છૂટ ન રામ કૃપા વિનો, દાત કહો પદ રોપી. બહુ કઠિન છે, યાદ રાખજો. એનાથી આગળ જાય તો બહુ સરસ વર્ણન કરશે. દેવી ઈશા ગણમયી મમ માયા દુરત્તયા મામેય પ્રપદ્યંતે માયા મેતામ તરંતે. ભગવાનની શરણાગતિ સ્વીકારો. માયાના તમે કોઈ દિન હટાવી શકશો નહીં. ઉભય બીચ સોચ કહેશે, બ્રહ્મ જીવ બીચ માયા બેસે. રામજીને પછવાડે સીતા છે, એને પછવાડે લક્ષ્મણ છે. રામનું બ્રહ્મનું દર્શન કરવા જાય, વર્ષમાં સીતા માયા છે જ વનમાં. કરવું માયાને ખસણ બહુ મુશ્કેલ છે, તમે ખસી જાઓ. લક્ષ્મણ થોડા બાજુ થઈ જાય, માયા ખસી ગઈ, રામનું દર્શન થવા લાગે. આ સિદ્ધાંત બહુ કઠિન છે, અતિ કઠિન છે. જન્માદર્શે તો અન્વયા, અન્વયની વ્યતિરેક, બે સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત પ્રત્યેક જગ્યા પર આવે છે. એક યાદ રાખજો, અમે કહીએ છીએ પ્રભુ સર્વત્ર છે, સર્વ વ્યાપક છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, બધા જગ્યા પર છે. અરે પ્રહલાદે થાંભલામાં ભગવાનનું દર્શન થવા લાગ્યું, અને તમને મને મા બાપમાં પણ દર્શન થતું નહીં. સાચું બોલજો. બે દીકરા નોખા થવા લાગે ને, બોલ તું બાપને રાખે છે કે બાને રાખે છે? કેવી કઠણાઈ. ઠાકોર જેવા છેડા છેડી બાંધ્યો, અને આ દીકરાને પ્રતાપે નોખો થવાનો વારો હોય. હું જોઈ